નર્મદાના અંતરિયાળ વિસ્તારોમાં ભારે હાલાકી સર્જાઈ છે। ગામમાં રસ્તાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। દર્દીને જોડીમાં નાખીને લઈ જવા માટે મજબૂર બન્યા છે તો સાપ કરડતા 10 કિલોમીટર સુધી જોડીમાં લાવ્યા હતા દર્દીને। નર્મદા જિલ્લાના ચાપટ ગામના પેટાફળિયા ચાપટમાં રહેતા ઇદ્રીસભાઈ વસાવાને સાપ કરડતા જોડીમાં નાખીને 10 કિલોમીટર સુધી મુખ્ય માર્ગ પર લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ખાનગી વાહનમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। ચાપટ ફળિયામાં 47 મકાનો અને 250 જેટલા લોકોની વસ્તી છે। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનું ગામ છે તો ઉપરવાસના ભાગમાં આ ગામ વસેલું છે અને આઝાદીના આટલા વર્ષો પછી પણ ચાપટ ગામને રસ્તાની સુવિધા મળી નથી। તો આટલા વર્ષો વીત્યા છતાં પણ વિકાસને ઝંખી રહ્યા છે આ ગામના લોકો અને હજી સુધી જે પ્રાથમિક સુવિધાઓ લોકોને મળવી જોઈએ તે પણ નથી મળી રહી। જે રોડ રસ્તા લોકોને મળવા જોઈએ તે રોડ રસ્તા પણ નથી મળી રહ્યા। તેના કારણે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સર્જાતી હોય છે જેમાં કોઈપણ પ્રકારના દર્દી હોય છે તેને મુખ્ય માર્ગ સુધી જોડીમાં નાખીને લઈ જવા પડતા હોય છે અને ફરી એક આવા જ દ્રશ્યો સામે આવ્યા છે ચાપટ ગામના કે જ્યાં દર્દીને મુખ્ય માર્ગ સુધી એટલે કે 10 કિલોમીટર સુધી જોડીમાં નાખીને લઈ જવા પડ્યા હતા। વડોદરામાં નિઝામપુરા ભૂખી કાંસમાંથી નીકળતી લાઇનમાં ભંગાણ સર્જાયું અને ફાજલપુર લાઇનનું આવતીકાલે રિપેરિંગ કરવામાં આવશે। આવતીકાલે સાંજના સમયે નહીં મળે પાણી તો 4 લાખ લોકો પ્રભાવિત થશે અને છાણી સયાજીબાગ લાલબાગ જેલ ટાંકી બકરાવાડી તેમજ નવી ધારથી થશે પ્રભાવિત। જૂની ઘડી અને પરશુરામ ભટ્ટા બુસ્ટર વિસ્તારમાં પણ પાણી નહીં મળે। 15મીએ સવારે વિલંબથી અથવા હળવા દબાણથી પાણી વિતરણ કરવામાં આવશે। લાઈન લીકેજ થયેલી છે ને એનું અત્યારે આપણે રિપેરિંગ કામ ફટાફટ ચાલુ કરાવે। કેટલા દિવસથી આ રિપેર છે અને શું સમસ્યા? આજે સાંજ સુધી આનો રિપેરિંગ કામ પૂર્ણ થશે કારણ કે ગઈકાલે આપણને ખબર પડી ને ગઈકાલે આપણે એડવાન્સમાં તૈયારી કરી લીધી કે વેલ્ડિંગ મશીન એના પર કેપ મારવી જે લીકેજ ફીડર લાઈન છે એટલે એના પર કપલિંગ મારવી કેવી રીતના રિપેર કરવું એની એડવાન્સમાં તૈયારી કરીને અત્યારે કામગીરી આપણે ચાલુ કરાવેલી છે। છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં આગના બનાવો વધી રહ્યા છે તે વચ્ચે લોકોની સુરક્ષાના દાવા કરતી વડોદરા શહેર પોલીસના જવાનો ખુદ સુરક્ષિત નથી। શહેરના પોલીસ કમિશનર જ્યાં બેસે છે તે પોલીસ ભવનમાં જ ફાયર સેફટીનો અભાવ હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે વધતી આગની ઘટનાઓને ધ્યાને રાખી ફાયર વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। ફાયર વિભાગે પોલીસ ભવન સહિતની કચેરીઓને નોટિસ ફટકારી છે। સાથે શહેરની હાઈરાઇઝ 50 બિલ્ડિંગ્સમાં ક્ષતિઓ સામે આવતા નોટિસ ફટકારવામાં આવી છે। लास्ट टाइम हमने SHG हॉस्पिटल में रेजिडेंशियल बिल्डिंग को एक नोटिस दिया था। अभी हमारे यहाँ पर सरदार सरोवर और साथ में पुलिस भवन जो है वहाँ पर भी हमने नोटिस दिया हुआ है। सर उसके अंदर क्या खामी आई है? उसके अंदर भी इसके लिए नोटिस सिस्टम तो लगे हुई है बट अगर मान लो कोई सिस्टम उस टाइम में एक्टिवेट नहीं हुआ होगा तो उसके रिगार्डिंग हमने नोटिस इनको दिया हुआ है या फिर रिन्यूअल फायर सर्टिफिकेट जो है वो रिन्यूअल के लिए रिगार्डिंग हमने नोटिस दिया हुआ है। આમ તો પોલીસનું કામ હોય છે નાગરિકોને સુરક્ષા પૂરી પાડવાનું, પરંતુ વડોદરા શહેરમાં પરિસ્થિતિ એવી છે કે જે પોલીસ કર્મચારીઓ નાગરિકોને સુરક્ષા પૂરી પાડે છે એ જ પોલીસ કર્મચારીઓ જે છે તે સુરક્ષિત વાતાવરણમાં કામ નથી કરી રહ્યા। આવું એટલા માટે કહું છું કે અત્યારે તમે આ સીધો દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા ફાયર સેફટીની કોઈ જાતની સુવિધા જે છે તે જોવા નથી મળતી। આ એ જ પોલીસ ભવન છે કે જ્યાં પોલીસ કમિશનર બેસે છે અને અહીંયાથી વડોદરા શહેર પોલીસનો આખો વહીવટ થાય છે। અહીંયા ફાયર સેફટીની સુવિધા નથી, એના કારણે જે ફાયર બ્રિગેડ છે તેમના દ્વારા પોલીસ ભવનને નોટિસ ફટકારવામાં આવી છે। ઉનાળાની સિઝનમાં ગરમી વધતી હોય છે અને એના કારણે આગના બનાવો જે છે તે સતત વધતા હોય છે। એને ધ્યાનમાં રાખીને જ વડોદરા ફાયર બ્રિગેડ એક વિશેષ ઝુંબેશ જે છે તે શરૂ કરી છે અને શહેરની લગભગ 50 જેટલી હાઈરાઇઝ બિલ્ડિંગો જે છે તેને નોટિસ આપી છે અને 300 જેટલી જગ્યાઓ પર જે ફાયર બ્રિગેડ છે તેમના પર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું। તેમાં શાળાઓ, મોલ, મલ્ટીપ્લેક્સ અને હાઈરાઇઝ બિલ્ડિંગ જે છે તેનો સમાવેશ થાય છે। તમે પોલીસ ભવનના દ્રશ્યો જ્યાં હવે બીજા દ્રશ્યો બતાવીશું। સરદાર સરોવર નર્મદા નિગમ જે છે ત્યાંના દ્રશ્યો છે। અહીંયા પણ જોઈ શકાય છે કે ફાયરની જે સિસ્ટમ છે તે ઇન્સ્ટોલ કરેલી છે પરંતુ તેની અવધિ જે છે તે પૂરી થઈ ગઈ છે। એટલે આ સિસ્ટમ જે છે તે માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન અહીંયા સાબિત થઈ રહી છે। ફાયર બ્રિગેડે તમામ જે હાઈરાઇઝ બિલ્ડિંગો છે ત્યાં સર્વે શરૂ કર્યો, તપાસ કરી તો મોટી મોટી ક્ષતિઓ જે છે તે સામે આવી છે। એના કારણે પોલીસ ભવન
સરદાર સરોવર નર્મદા નિગમ સહિતની જે જુદી જુદી સરકારી કચેરીઓ છે તેને નોટિસ ફટકારવામાં આવી છે અને સ્વાભાવિક વાત છે કે નોટિસ ફટકારવી જ જોઈએ અને કાર્યવાહી પણ કરવી જોઈએ, કારણ કે આ એવી કચેરીઓ છે કે જ્યાં મોટી સંખ્યામાં અરજદારો મુલાકાત લેતા હોય છે અને જ્યારે આગ જેવી કોઈ ઘટના બને ત્યારે જે અરજદારો જે છે તેમના જીવ જે છે તે જોખમમાં મુકાતા હોય છે। ત્યારે અત્યારે નોટિસ આપ્યા બાદ તંત્ર ક્યારે હરકતમાં આવે છે અને કેટલા સમયમાં આ ફાયર સેફ્ટીની સુવિધા જે છે તે ઉપલબ્ધ કરવામાં આવે છે તે જોવું રહ્યું। પરંતુ એક વાત ચોક્કસ છે કે સરકારી કચેરીઓમાં જે લાલિયાવાડી ચાલી રહી છે એના કારણે જે સેંકડો અરજદારો હોય છે તેમના જીવ જે છે તે જોખમમાં મુકાતા હોય છે। ત્યારે આ જોખમ દૂર કરવા માટે ફાયર બ્રિગેડ દ્વારા આ તમામ જે હાઈરાઇઝ બિલ્ડિંગ છે ત્યારે નોટિસ ફટકારવામાં